આપણે પેલા ગામમાં જતા તોય આપણા ઉપર ચોરીનો ઇન્જામ આવ્યો હતો બરાબર, અને આપણે ચોરી નથી કરી અને બીજા આપણા હંગા જતા હતા ને એમને ચોરી કરી હતી. એ તો આપણે હવે અહીંયા કોમે રાખ્યા ને તો આપણે અહીંયા શાંતિ કોમ કરી જવાનું. બોર હે બાજુમાં અને કાં રહ્યા જેવું હોય તે આપણે રહેવું. એડાનું કે ખેતર વાય હોય આપણે ખેતી કરે જવાની અને કોઈ નોમ નહીં લેવાનું. અને જે પેલા જે રહેતા ને એના અહીંયા ભાડે જાય તેમ કે જે એના ગમે તેવું લોકેશન ઓગીને આપણા જોડે આવીએ કહો ના એમના જોડે ફોન હ એટલે હોય જ ને. અને આપણા ગમે તેવું હોય તારે કે મારા હું તો કોઈ નામ નહીં લઉં, તારે કોઈનું નામ નહીં લેવાનું હો નકર પછી એરા ખોટું ખોટું આપણે વખમાં આવશે ને તો તને કોક કરી દે. મને તો ભલે જે કરતા હોય હું જ આપણા હંગાત હતા ને તારા મન મારતા થાય યાર. મને ખબર હે આપણે વખમાં નતા પણ એરા તો આપણને એવું મારતા હતા ના બાબા. ફટોફટ ખેતરમાં જઈએ. હા આ ખેતર હવે આવા જ થયું હો. કેવું આખું તો થોડું આખું આપણે અસર શું કીધું ખેતરમાં લેવાનું. માલિક લાગે માલિક આપણે હારા હશે અને આપણે એમ પેલા એનું ખેતર તોડી દીધું હોય ને એટલે આપણા ઉપર હુમલો કરવાનો પક્કો વિચારતા રહેશે. એટલે આપણે બેન એ ખેતરને હલવાનું જ નહીં અને જે વસ્તુ લાવવાનું માલિક ને ખાઈ દેવાનું એટલે એ આવી જઈ જવાનું બરાબર. હવે શું કરવું કે હવે જઈને શું કરશું પેલું તો સાપરું બાપરું બનાવી દેવું મસ્ત. અને તને કીધું એવું યાદ રાખવી. હા તને ફટોફટ મારે કમનો બોલશે પછી આપણે મોડા જેવું તો હા પેલા શું લાવ્યો હું તો ખાવાનું હતું કોક સાચું કહો કોક હું અંદર જતો રહું ને ચાલુ આખું કરતા તમે તો હું તો હું જઉં ને હમણાં તો ત્યો રહી રહ્યા પણ તમે કીધું તને શેડું બંધ કરતો આવજે નકર લે નકર પછી આપણે વાત લાગી જાય રોડ વચ્ચે કોણ હમણાં બધા જાહા તો તમે યાર જોન તો ભય પડતા હોય હે ઓટો આવી ગયો તમે તંકવ તો ત્યું ના પેલાવશો પણ આટલો મોટો હું શેડ પહેરું હા નપ સોની મોની તમારું પેલે 10 પાક મૂકવા જમીન નપ આ તો ત્યું તારું ખરખો કરો કઈ યાર અને શેડું હજુ કાકા શેડું હજુ હરખુરી નાખ્યું હરખું. અને હમણાં ભાઈ માલિક યાર હજુ એન્ટ્રી હાલ મારી હે ને ભાઈ હાલ ખાટી મળશે ભાઈ તમે ના આવતા હો ને કા ફેરથી ના ત્યું રહી હા ચાલશે ને ભાઈ એટલું ચાલશે હરખું વાકે યાર. અહીંયા જો કોકા મહારાજનું મંદિર હે ત્યાં દર્શન કરી લઈએ. હું કાકા આપણે ચોખા નહીં આવવાનું આ નહીં ઓમાં આ પંગારમાં ભંગારથી પછી આપણે આ જમીન માલિક જોડે લઈ લેવું અને પછી આપણે અહીંયા બંગલો કરી દેવો આપણે બરાબર. તમે વાકન બોર કરતા હતા બોર તો તું આવ્યો નહીં તો કના કાકા બોર ના આવું હે લતા નહીં બોર ચાલુ ઓમાં લુકડા પલ્લા હું મારા લુકડા નહીં તો તમારા તો પણ યાર ટોકન મૂકીને આવ્યો. તમે શું કીધું તું કિકન મૂકી દેતી સારું હમણાં ટાઈમ મળે ને એટલે જજે. અત્યારે આટલા ચોક બેહીએ માલિક આવવા દે આઈએ બે આઈએ કાકા કિકન ના બેહાય આખું રાવો ને કમળો ઝાટકો પર છે ને ઓન આ તો દે આટલું દે હાય દે હા ત્યાં આવશે મારી યાર મારા નાવું બંધ થતો રહેજે. આ બધા એંડા આપણે સંભાળવાના હા જોઈ લે પેલી ભાઈ. અચ્છા આ કોનો એ તો એમને ઉતાર્યા હશે ને પેલા ના કહેવાય એમને તો કોક ને કોક દાડીઓ આવતું હોય. પૂરી કરવાનો ઈરાદો ના રાખતો ને તો મારજો. હું આડો કરું હું પડું હા તું બત્તી થઈ મારી હા કાકા આમ તો ઊંઘવા દે કઈ ઊંઘે માલિક આવ્યો જગા છે. કાકા ડુક્કર જેવું કોક આવ્યું. હા ભાઈ તમે ઉકળો
કાકા અને ડુક્કર અમારા આયો, ખેતરમાં ડુક્કર. હું કાકા ડુક્કર આયો. હેલો ભલે જો તમે કોણ હો ડુક્કર તો અરે અલા તમે આ ડુક્કર હો આ કોણ ડુક્કર. ધનાજી ધનાજી હો હો આ પેલા ખાટાજી મોકલે હમ પાટાજી આવો કડવાજી હું હા કડવાજી લા મારા પગેલા આ તમારો છોકરો ઓ બસ ઓને સંસ્કાર ખરાબ હે યાર બોલો પગેલા લાજો એટલે વસૂલ હા નકો આ તમારી જે તો મને મારતા ને. એના પેલા અમે રહેતા હતા પણ આને બહુ મારતા હતા બધા અમારી પરિસ્થિતિ ખરાબ હો ગઈ ખરે સારું રૂમ હોય અમારો ઓ આયો છે અને આ ઉપર બોલ છે હા તમે શાંતિ જાઓ પાણી પાઈ દીધેલું હોય ને હવે પાણી પર હા તો અમે હવે કોમ કરતા કાકા નાવા જાઓ. નહીં નાવું એ તો પઈ નથી તારા બધું જાના નાવાની માટી પઈ હાર જાઓ તમે અને હવે તમે બધું કામ કરી દેજો હો પંતી હાર હું જાઉં અહીંયા અમે સાપરું બનાવી દઈએ હોય હા હું જાઉં હેડો હા જાઓ બટી હવે જો મને લાગી રહ્યું હોય કે માલિક ખારો હોય આપણો નકા આપણે બોલત તું બુક્કર આવું ના કહેવાનું હોય આપણે તો કેવા ઘટા કાકા યાર મોટું એવું હતું તો પણ હું કરું. સારું હેડ આપણે હવે કોમે લાગો અને કોઈ આવે ને તો કહેતો નહીં અને આટલો આપણે હંતાઈને રહેવાનું હોય પેલા હમણાં આવી જા પણ એ તો દિલ્હી નહીં દિલ્હી થી આવતા વાત ટેમ લાગેગા ટેમ ટાઈમ લાગેગા હા કોમ કરો કોમ કરો મને ત્યાં પેલા ફોન લગાવવા દે હલો એટલે પેલા ડોહો છોકરો રેવા આયા હાટલો હા હું તમને કહું હવે અત્યારે ના આવતા તમે 2 દાડા પછી આવજો એટલે એમને મારા ઉપર વિશ્વાસ થઈ જાય પછી આવો તમે એ સારું હેડો ત્યાં હવે આ મેલું અલ્યા મારા જીવનું સાહેબને કીધું તો હા પણ એમને ઓળખશે છે ત્યાં ફોટો પાડી મેકવા દે હેઠ ફોટો પાડવાનો તારી માલિક તો જે પણ પાવડો બાવડો કશું હોય નહીં ખેતરમાં કોમે એવું કરવાનું દાંતેડા નહીં પડે હો સારું તાર મને જોવા દે ફોટો પાડી લેવા દેજે પેલા સાહેબને મોકલવું પડશે હવે છોકરાનો બાકી રહી ગયો કઈ પાડી દઉં એ બોલતું હોય હવે આગળ ખેતી બેતી જોઈએ આવું અને બટેન સમજાવવું પડશે એ તો હવે આટલો તો કોયરા નહીં આવી જાય માં કાકા પેલું પાલું બિસ્કિટ નાખ્યું તું પાલું હતું કે કોક હતું યાર પાર્લેજી હતું એ બટી આવ્યો લાગે હો ફોટો પાડી દે જલ્દી લાય પેલા ને તે સાહેબ નો ફોટો નીકળી દેવાનો હવે મેકલી જ જા હવે ટેન્શન નહીં હવે સાહેબ બી તો 2 દાડા પછી આવીને રોકડી લે હેડો હવે જવા દે મને